નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 14 જેઠીબાઈનો અભ્યાસ કરીશું. જેઠીબાઈ કૃતિના કર્તા દુલેરાય કારાણી છે. કૃતિનો સાહિત્ય પ્રકાર કે પ્રકાર લોકકથા છે. પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક દુલેરાય કારાણીનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે, એટલે કે એમના જન્મ અને મૃત્યુ બંનેની તારીખ 26/2 છે. તેમણે એટલે કે દુલેરાય કારાણીએ બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કાળા ડુંગર કચ્છજાના નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ એટલે મોટા પ્રમાણમાં લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોકસાહિત્ય જેવી કૃતિઓ આપી છે. પાઠની વાત કરીએ તો આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી. ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે પણ આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. પાઠની સમજૂતી આ મુજબ છે. રાઓ શ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. કુનેહ એટલે યુક્તિ, ચતુરાઈ કે હોશિયારી. રાઓ શ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીના ખત્રી સમાજના જેઠીબાઈની હિંમત એટલે એમની બહાદુરી અને કુનેહ, હોશિયારી, એમના શાણપણનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પરંતુ સમસ્ત આખા ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે, સોનેરી અક્ષરે અંકિત રહેશે, યાદ રહેશે એવી આ કથા છે. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દસે દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘર-બાર ન હતા. પત્ની તો ક્યારનીએ પરમધામમાં પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. રંગાટ કામ એટલે રંગવાની કળા અને વણાટ કામ એટલે વણવાની એટલે કે કાપડ વણવાની કળા. પરમધામ એટલે સ્વર્ગ, ઈશ્વરનું ધામ. નમાયો એટલે મા વગરનો. લેખક કહે છે કે અમાસ એટલે કે વદ પક્ષનો છેલ્લો દિવસ એની અંધાર ઘેરી રાત્રિના ગાઢ ગહન અંધકાર દસે દિશાને ઘેરી વળ્યો હતો અને અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, એટલે કે મૃત્યુની સમીપ હતો. એના ઘર-બાર ન હતા અને એની પત્ની તો ક્યારનીએ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પેટનો ખાડો પૂરવા માટે એટલે જીવન નિર્વાહ માટે તે પોતાના એકના એક નમાયા મા વિનાના પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી
અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવબંદરના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. કાનજી પોતાના 10 વર્ષના દીકરાને લઈને દીવ આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો, પણ કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચવાની તૈયારીમાં આવી પડ્યો હતો. એટલે કે એની તબિયત પણ સારી નહોતી, એ મૃત્યુની સમીપ હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ હતું નહીં, પરંતુ કારખાનાના માલિક એટલે કે એની માલિકણ જેઠીમાં મા કરતાં પણ વધારે હતા. એક કાનજી માટે જ નહીં, પરંતુ એમના કારખાનાના તમામ એટલે બધા જ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતા હતા. પારકા એટલે અજાણ્યા પ્રદેશમાં પેટનું પૂરું કરવા એટલે કે પેટ્યું રડવા આજીવિકા મેળવવા માટે આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતા હતા. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું, પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. હુન્નર એટલે કસબ, કારીગરી, કોઈ પણ કાર્યમાં નિપુણતા એમ પણ કહી શકાય. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને એટલે કે ત્યાંથી જઈને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું, સ્થાપ્યું હતું. ભારતના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ એટલે કે કચ્છથી જે ખત્રીઓ જામનગર ગયા હતા તેમણે રંગાટ કળાને ખૂબ ખીલવી હતી, એનો વિકાસ કર્યો હતો. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું એટલે કે ખૂબ જ વખણાતું, પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર ઉપર પોતાની પસંદગી ઉતારી હતી, ત્યાં પોતાનું કારખાનું સ્થાપ્યું હતું. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ ખૂબ જ માલ પરદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન, જંગબાર એટલે કે મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાના લીધે દિવસે ને દિવસે કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17માં સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝોએ આક્રમણ કરીને દીવ બંદર જીતી લીધું હતું. 17માં સૈકાની એટલે એના દાયકાની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી અને તેના માલ મિલકત જપ્ત કરી લેવા.
આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. વટાડ પ્રવૃત્તિ એટલે વટલાવવાની પ્રવૃત્તિ, ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ. લપટાવવું એટલે ખરડાવવું. એ અરસામાં એટલે કે એ સમયમાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તનની વટાડ પ્રવૃત્તિ પૂરજોશમાં એટલે કે ખૂબ પ્રમાણમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા હતા અને અજ્ઞાન એટલે કે જે અજ્ઞાની છે, નિરક્ષર છે એવા અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. અહીંના કાયદાઓ પણ આ વટાટ પ્રવૃત્તિને ઉત્તેજન આપે, એને પોષે એ પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે જો કોઈ પણ બાળક નિરાધાર હોય એટલે કે એના માતા પિતા ન હોય કે કોઈ વડીલ ન હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી અને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ અતિ અન્યાયી કાયદો એ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. પરંતુ કાયદો એ કાયદો જ હતો અને એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બેમર્યાદ બની ગઈ હતી. એટલે એ લોકો તેમને મન ફાવે એમ કાર્ય કરતા હતા. આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.